તકલીફ હતી વહેણું વાળી છતાં ના મટી. માં ભગવતી જવું એ વગર વૈણે વગર વિધિએ. આજે બેન એવું કહે છે કે મન મટી ગયું. મટી ગયું છે ભાઈ. મનીષા જો કોલેજ નથી જઈ કે ચક્કર આવે ભય પડતો અશક્તિ નથી. એટલે મેં કીધું અશક્તિ એક બાટલો ચડાય ખાવા ખા દવાખાને જાય તોય પટેલ ઘેર આવે એ હતું એના. અને ભાઈ બાપા હ નહીં એટલે બાપ વગરની દીકરીઓ કોણ હાથ પકડાતા ને ભાઈઓ કોઈ થતા ભાઈ મરી ગયા પછી કોઈ ભાઈના છોકરાને સંભાળે લેતા નથી. મેં તો જોયું છે પેલા ચમ કે આલ્બમ મેળવવું પડશે. જગતમાં લોકો મંદિરમાં કરોડોનું દાન કરતા હશે, સમૂહ લગ્નમાં દાન કરતા હશે, પણ કોઈ વિધવા ભાભીના છોકરાને કોઈ ભણાવવામાં દાન નહીં કરે. અસલ સેવા એવી હોય કે ઘરે જે આપણો ભાઈ મરી ગયો એના છોકરા નિરાધાર છે એને તમે શિક્ષણ તરફ લઈ જાઓ, એને ભણાવો, મોટા વગર નોકરી લાવો, એનું નામ અસલ દાન. આ તો બધું દેખાવાના દાન